અને સૂક્ષ્મણાએ ખોલા કબાટ આયરા દયુરથના ઘાટમાં અને સૂક્ષ્મણાએ ખોલા કબાટ અર્ધ લગ્નથી ચડી શૂન્યમાં એજી ખેલે પુરુષને પત્ની ચોપાટ સ્વયંવર ગુરુના દેશમાં ચંદ્ર લગનીથી ચડી રે શૂન્યમાં સ્વયંવર ગુરુના દેશમાં આપણને એમ થાય અરધ ઉરધ નો ઘાટ કેવો હશે? આપણે ઘણા ભજનમાં ગાઈ છે ને અરધ અને ઉરધ. હવે પરમાત્માનો શબ્દ છે એ શબ્દ એમ થમાણેલો. ગુરુ મહારાજ કે લ્યો બોલો, આપણામાં તાકાત હોય તો આપણે બોલવા ન મંડી હે. પણ સદગુરુએ અરધ ઉરધના કાટમાં અને સૂક્ષ્મણાએ ખોલી દીધો કબાટ. આ અરધ અને આ ઉરધ આપણા જે હોઠ છે ને એ બેયની વચ્ચે બોલવાની તાકાત છે. કારણ કે આ બે ખુલે ને તો વાણી નીકળે, પણ નકર નીકળે એવી નથી. અરે અરધ ઉરધના ઘાટમાં સૂક્ષ્મણાએ ખોલ્યા કબાટ અને ચંદ્ર લગનથી ચડી શૂન્યમાં અને પુરુષને પત્ની ખેલે ચોપાટ. આપણે રાતે જાગરણ કરતા ને પેલા તે ચોપાટું રમતા ને એ કઈ રમે રાતે અને બરોબર ઊંઘ આવતી હોય ચોપાટ માંડે. એવી જ રીતે જ્યારે સુરતાન શબ્દના લગ્ન થાય છે ને ત્યારે પેલા તો બધા વ્યવહારિક કાર્ય પતાવે, નાના મોટાનો ખેલ, મારું તારું ત્રિકુટી ના બધું પૂરું કરી દે. પછી જઈ બરોબર સુરતાને સજાગ કરે ને ત્યારે ગુરુ મહારાજ ચાર ધારી ચોપાટ માંડે છે. અને આ ચોપાટની અંદર કેટલાય ખાના હોય, કેટલાય ફૂરડા હોય, વચ્ચે પતુયું હોય. એમાંય વળી તું કસ્તુરબેન જેવા વેલા જીતી ગયા હોય ગાંડી કરે, અને ગાંડી કરે તો આડો ધડ મારે. બધા હાલતી જાય મારતી જાય, ફૂલ ઉપર બેઠી હોય એને મારતી જાય. પણ જેની સુરતા જો વૃત્તિમાં વળી ગઈ ગાંડી થઈ ને તો પછી ભગવાનનું ભજન કરતા હોય એને મારતી જાય. ઈ જોવે નહીં કાંઈ કે આ શું કરે છે એમ. પણ અરધ ઉરધના કાટમાં સૂક્ષ્મણાએ ખોલી દીધા કબાટ. કારણ કે ડાબી ચલેસો ઈંગલા, જમણી ચલેસો પિંગલા. સંતો એમ કીધું ને કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું, પણ બેયની વચ્ચે જ્યારે બેયનો સમન્વય થાય ને ત્યારે સૂક્ષ્મના નાડી આપણી ખુલે છે. ઈ આપણને ગુરુ મહારાજ એની શાન કરે છે. એના માટે ઘણાય કહે છે ધ્યાન ભજન સ્મરણ કરો.